સામાન્ય ભાષામાં જો આપ સમજાવો તો હોમિયોપેથિક શું છે અને હોમિયોપેથિક અને એલોપેથિક આ બંને શબ્દો આવતા હોય છે, તો એ બંને અલગ કેવી રીતે છે, બંનેની સારવાર કેવી રીતે થતી હોય છે, એ તમે સમજાવવા માંગો તો કેવી રીતે સમજાવશો? હોમિયોપેથિક છે એક પ્રાકૃતિક પદ્ધતિ છે અને એમાં કઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. આજે હોમિયોપેથી છે એના ફાઉન્ડર ડોક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક હનીમેન છે અને એમનો જન્મ બી 10 એપ્રિલ 1755 ના થયેલો હતો. આમ તો જુઓ તો બધા સાયન્સનું પોતપોતાનું ઇમ્પોર્ટન્સ હોય જ છે, રાઈટ? હરેક સાયન્સનો કંઈક ને કંઈક સ્કોપ અને લિમિટેશન્સ હોય છે. આજે આપણે એલોપેથીની વાત કરીએ તો ઘણી બધી કન્ડિશન્સમાં આપણે એલોપેથીની બી હેલ્પ લેવી પડતી હોય છે અને ઘણી એવી સિચ્યુએશન્સ છે કે ત્યાં હોમિયોપેથી બી બહુ સારી રીતે વર્ક કરતી હોય છે. સો બંને સાયન્સને આપણે કમ્પેર નથી કરતા, બટ બધી રીતે જ્યાં સારી રીતે ઉપલબ્ધ થતું હોય એ રીતના આપણે પેશન્ટને સજેસ્ટ કરી શકતા હોય છે. લાઈક હોમિયોપેથિક મેડિસિન્સ છે એની કંઈ સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી અને એ ખાલી માનવ શરીરને નહીં પણ મનને બી આપણે એમના માનસિક ઇમોશન્સ છે એને બી કન્સિડર કરીને આપણે લોકો એની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર છે એ કરતા હોઈએ છીએ. જ્યારે એલોપેથીમાં ખાલી લોકો સિમ્ટમ્સ બેઝ ટ્રીટમેન્ટ્સ છે એના ઉપર વધારે ફોકસ કરતા હોય છે. એટલે આપણે છે ને ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ આપતા હોય છે કારણ કે હરેક વ્યક્તિ છે એ અલગ હોય છે, તો આપણે વ્યક્તિગત ટ્રીટમેન્ટ આપતા હોય છે. આજે 2 વ્યક્તિ હોય તો એમાં બી મેડિસિન્સ છે, હોમિયોપેથિક મેડિસિન્સ છે એ અલગ અલગ જાતી હોય છે. એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કન્સેપ્ટ ઉપર વર્ક કરતા હોઈએ છીએ અને હોલિસ્ટિક કન્સેપ્ટ ઉપર એટલે કે પર્સન એઝ અ હોલ એટલે કે માઇન્ડ, બોડી અને સોલ એને ધ્યાનમાં રાખીને